હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વરડી ગામ, આપણે સવાણી ફાર્મમાં પણ આપણે આવી ગયા છીએ અને આ સરસ મજાની એક ગૌશાળા છે, તે આજે આપણે વિઝિટ કરવાની છે અને તેના ઓનર છે, તમે જોઈ શકો છો આ બેન છે. તેને પહેલાં આપણે એનું નામ પૂછ્યું. બેન, તમારું નામ શું છે? મારું નામ ગોપીબેન છે. જય શ્રી કૃષ્ણ. ને ગૌશાળા આપણે ચલાવીએ છીએ, ગીર ગાયો છે બધી, બધી પ્રોડક્ટ આપણે જે આપણે ગીર ગાયોની બનાવીએ છીએ બધી પ્રોડક્ટ આમાં લખેલી છે, એડ્રેસ આપેલું છે. અહીંથી આપણે ગૌશાળા તમારે અત્યારે મેન તો અત્યારે તમે ઘી બનાવી રહ્યા છો, તે કેવી રીતે બનાવી રહ્યા છો? આપણે ગાયું ઘી આપણે છે ને સાસ આપણે ફેરવીને ઓરિજિનલ આપણે સાસ ફેરવીને સીધું જ આપણે ચૂલા ઉપર માખણ બનાવીને સીધું જ આપણે ચૂલા ઉપર ગરમ કરી શકીએ. ચૂલા મતલબમાં ઓર્ગેનિક બધી વસ્તુ બનાવી, ઓર્ગેનિક જ આપણે બનાવીએ છીએ, ચૂલા ઉપર બનાવીએ, ગેસ ઉપર નહીં. એટલે તો અમને ગોપીબેન, તમને તમારી ગૌશાળા છે વિઝિટ કરાવશો? હા, આપણે ગૌશાળા આપણે અહીંથી જઈ શકીએ છીએ. ચાલો આપણે વિઝિટ કરીએ. મિત્રો, આપણે આવી ગયા છીએ વિરડી ગામમાં, આપણે આવી ગયા છીએ અને આ ભાઈ છે તે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તેની બધી સંપૂર્ણ અહીં તમે જોઈ શકો છો, બધી પ્રોડક્ટ અહીં છે, તેની બધી માહિતી આપણે આ ભાઈ પાસેથી લેવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે અહીંથી શરૂ કરશું. આ શું છે? આ આપણે લીલા ઘઉં હોય ને, લીલા ઘઉંનો પોક છે. આનું જાદરિયું બને અને ખાવા માટેનું છે લીલા ઘઉંનો પોક. અને આ છે આપણે કોઠીમડાની ગુંદાની કાચરી. આપણા ફાર્મ હાઉસમાં ગુંદા છે, એને આપણે એની કાચરી કરીએ છીએ અને ફ્રાય કરીને ખાવામાં આવે છે. અને આ છે કોઠીમડાની કાચરી. આપણા ફાર્મમાં અત્યારે શું છે, કોઈ વાવેતર ન કરીએ એટલે આ કોઠીમડા બને. કોઠીમડા કડવું હોય, આ સીભડા ટાઈપનું જ હોય અને આ એની કોઠીમડાની કાચરી કરીને આ બધી દેશી બધી ફ્રાય, આ પ્યોર ઓર્ગેનિક આપણે બધી. અને આ તમે જોઈ શકો છો, આ છે નથી, આ આપણે છે સરગવા. સરગવાની શીંગને સૂકવીને અને ડ્રાય કરીને એનો પાવડર બનાવીએ છીએ, સરગવા સિંગ પાવડર. આ ગમે શાકમાં આપણે નાખીએ કે કોઈ પણ શાક બનાવો એમાં આને 2 ચમચી નાખો એટલે આ 300 રોગમાં કામ કરે છે. 300 રોગમાં કામ કરે છે. હા, ડોક્ટરો એવું કહે છે. અને આ છે સરગવા પાનનો પાવડર. આ શેમાં ઉપયોગ થાય છે? આ આયુર્વેદિકમાં જો કબજિયાત છે તમને કોઈ એવા, આ 300 રોગમાં કામ કરે છે. ડોક્ટરનું કેવું એવું છે ને, પણ આ વધારે કબજિયાત છે, પગના હાંધાના દુખાવા છે, એવામાં વધારે કામ કરે છે. કોઈને મસાનો પ્રોબ્લેમ હોય, કબજિયાત રહેતી હોય, આ ગરમ પાણીમાં સાંજે સવારે 1 ચમચી લ્યો તમે ભૂખ્યા પેટે, એટલે આ બહુ કામ કરે છે. અને તેની પાસે આ પાવડર, આ છે આપણે છાશ મસાલો છે. આ આપણે આ બધું ધાણા જીરું બધું મિક્સ કરીને અને આ આપણે છાશ મસાલો બનાવીએ છીએ. આ છાશ માટેનો છે. આ બધી વસ્તુ આપણે ઓર્ગેનિક મળી જશે ને? આ ઓર્ગેનિક જ બધી, આ પાચન ક્રિયામાં કામ કરે છે. અને આ છે આપણે મધ. આપણે અહીંયા અમારે આ જંગલ જ ગણાય, એટલે આપણે જે આ જંગલી મધ ગણાય છે, રેગ્યુલર મધ. આપણે એની પેટીઓ મૂકીએ છીએ ને એનું આપણે આ મધ એમાંથી લઈએ છીએ, એટલે ઓર્ગેનિક મધ જ આવશે. આ એમાં આપણે એટલે નાની બોટલ ને મોટી બોટલ મળી જશે? આ અજમાની, હા, નાની બોટલ ને મોટી બોટલ બે મળશે. એક આપણે જંગલી મધ આવશે ને એક અમે અજમાનું વાવેતર કરીએ ત્યારે એમાં પેટીઓ મૂકીએ છીએ અને અજમાનું મધ આ બનાવીએ. એટલે આ બે અલગ અલગ મધ છે ને? આ બે અલગ અલગ છે. આ આપણે રનિંગ મધ છે જે આપણે બધું આવે છે એ, અને આ પ્યોર અજમાનું મધ આવશે. એટલે તમને 2 પ્રકારના મધ મળી જશે? 2 પ્રકારના મધ મળી જશે ઓર્ગેનિક પાસે. બે ઓર્ગેનિક. અત્યારે આ ઘી છે, આ આપણે ગાયનું ઘી છે. આપણે ગૌશાળા છે, ગૌશાળામાં પ્યોર આપણે ગાયનું ઓરિજિનલ ઘી બનાવીએ છીએ. આમાં ફૂલ જવાબદારી અને ફૂલ ગેરંટીમાં આપણે આપીએ છીએ. આપણી ગૌશાળા આગળ બતાવીશું. અને આ છે આપણું ભેંસનું ઘી છે. આ બહારના ડબલા ખાય એ કરતા કોઈને નાનો માણસ હોય એના માટે આ ખાઈએ કે ઓરિજિનલ ઘી, એના માટે આપણે ભેંસે 2-3 રાખીએ છીએ અને ભેંસનું ઘી પણ બનાવીએ છીએ. અને પ્લસ અત્યારે આપણે ઘી તમારે અત્યારે કોઈને બહારથી લેવું હોય, કેમ કે સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, તેના માટે મોકલી શકશો? કુરિયર દ્વારા મળી જશે. કુરિયર દ્વારા બધે મળી જશે, હોમ ડિલિવરી મળી જશે. અને તેનાથી આપણે આગળ આવીએ એટલે તમે આ બાજુ પણ ઘણી બધી વસ્તુઓ છે તે આપણે જોશું. અત્યારે તો આ કેરી છે, કેરીની તમે આ ચિપ્સ જોઈ શકો છો. ચિપ્સમાં આપણે શું છે? આ પાકલ કેરી હોય એની ચીરું કરીને ડ્રાય કરીને અને આખી ચિપ્સ બનાવી છે. ડ્રાય ચિપ્સ કહેવાય. અને 12 મહિના કાંઈ ન થાય. 12 મહિના બાળકોને ગમે ત્યારે તમે ઓરિજિનલ વસ્તુ ખાઈ શકો. ગમે ત્યારે તમે કેરીનો ગમે ત્યારે સ્વાદ તમે લઈ શકો. બાળકોને ચોકલેટો જો એ કરતા આ વસ્તુ સારી છે. હા, એટલે શું આપણે કેન્ડી દેવી એની કરતા વસ્તુ કેન્ડી કરતા એક આપો તમને એને મેંગોની ફ્લેવર પ્યોર ચિપ્સ લાગે. અને મને એક આ વસ્તુ પણ યુનિક લાગી છે, આ ચીકુનું. આ ચીકુ હોય ને એને આપણે ડ્રાય કરીને બનાવીએ છીએ. આ જો તમારે માનો કે આમનમ ખાવ તોય ચાલે અને 12 મહિનાને કોઈ વસ્તુ થતી નથી. અને આને કદાચ તમે દૂધમાં નાખીને અને મિક્સરમાં પીસી નાખો એટલે ચીકુ જ્યુસ આપણે બની જાય. જ્યુસ, ચીકુનું જ્યુસ તમારે ખાવું હોય તો ચીકુનું જ્યુસ બની શકે. અને અત્યારે આપણે કેરી, આ મેંગોનો રસ છે, આપણા ફાર્મની કેરીનો આ મેંગોનો રસ છે અને પ્યોર મેંગોનો જ. આપણે આને કોઈ વસ્તુ નથી, આને તમે બહાર રાખી શકો, કોઈ આને ફ્રીજમાં કે કોઈ સ્ટોરમાં રાખવાની જરૂર નથી. બહાર તમે ખુલ્લો મૂકી શકો.
તોય 12 મહિના આને કાંઈ નહીં થાય. તોય 12 મહિના કાંઈ નહીં 12 મહિના કાંઈ નહીં થાય. 12 મહિનાની જવાબદારી આપણે લઈએ. થાય. અને આ છે કેરીના આંબોળિયા. હમ આપણે જે આંબલીની આપણે દાળમાં ને એમાં વાપરીએ એની જગ્યાએ આની ચટણી ભજીયા હારે તમારે ખાવા પકોડા હારે બધા હારે ચટણી બને અને દાળમાં આને વાપરી શકીએ આંબલીની જગ્યાએ. અને પછી આ છે આપણે દેશી કેરી આપણા ફાર્મની હોય ને એને ગોઠલી કાઢીને એનો આ બાફીના મુખવાસ બનાવી છે. આને તમે આમે ખાઈ શકો અને આને ઘીમાં તળીને તમે હંસળ ને એવું નાખીને ફ્રાય કરીને આને મુખવાસ તરીકે પણ ખાઈ શકો. અને અત્યારે આ છે આમ પાપડ. આ આપણે પાકલ કેરી હોય ત્યારે એને રસ કરીને રસ બધો કાઢીને અને આને પાપડ બનાવી અને આને આ રીતે કરીએ છીએ. આને કોઈ વસ્તુ 12 મહિના નથી થતી. કાંઈ વસ્તુ 12 મહિના લગી ન થાય. 12 મહિના સુધી કોઈ વસ્તુ આને ન થાય. આને આમ પાપડ. અને આમ પાપડ કહેવાય. જો તમે અને આપણે બધી આ વસ્તુ મંગાવી હોય તો આપણે નીચે નંબર આપેલો છે અને આપણે એનું એડ્રેસ તમે જણાવી જાવ છો. આપણે વિરડી ગામ સવાણી ફાર્મ અને બસ અહીંયા જ આવી ગયું બધું. વિરડી ગામ સવાણી ફાર્મ એટલે કયો વિરડી ગામમાં સવાણી ફાર્મ કયો એટલે તમને અહીંયા એડ્રેસ મળી જશે. ખાલી સવાણી ફાર્મ તમે કહેશો એટલે તમને એનું એડ્રેસ મળી જશે. તમે અવશ્ય એકવાર મુલાકાત લેજો, તમને મજા આવશે. અને આ એનો જંગલવાળો વિસ્તાર છે ને તમને બહુ મજા આવશે. તો મિત્રો, દેશી પદ્ધતિથી ઘી બની રહ્યું છે તેની સંપૂર્ણ પ્રક્રિયા હું તમને બતાવવાનો છું. કેવી રીતે બને છે તેની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવાનો છું. ચાલો મિત્રો મારી સાથે આ બધી જુઓ તમે. આ બાજુ તો જે દેશી ચૂલામાં અત્યારે ઘી બની રહ્યું છે, જુઓ તમે, ઓર્ગેનિક ઘી બની રહ્યું છે. આ બધાએ અત્યારે આપણે ઘી ખાઈ રહ્યા છીએ, જેમ કે ડબલાવાળા ઘી ખાઈ રહ્યા છીએ અને આપણે હાથ પગના દુખાવા થઈ રહ્યા છે તેના માટે આ બેસ્ટ સોલ્યુશન છે ઘીનું. તમે જોઈ શકો છો. જો અને અત્યારે કેનું ઘી બની રહ્યું છે, આ એના ઓનર છે, તેની સાથે આપણે થોડીક વાતચીત કરશું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ જિગ્નેશભાઈ છે. આપણે વ્રજરાજ પ્રાકૃતિક ફાર્મ છે, ગીર ગાય ગૌશાળા છે. અને અત્યારે તમે આ ઘી બનાવી રહ્યા છો તે શેનું ઘી છે? આ આપણે ગીર ગાયનું ઓરિજિનલ ઘી છે. પ્યોર માખણ આપણે દેશી વલોણાથી વલોવીએ અને આખું આનું પ્રક્રિયા આપણે કરીએ છીએ. અને સામે રહ્યું હતી અત્યારે એ ભેંસનું ઘી છે. ભેંસનું ઘી છે? હા. એ આપણે ભેંસનું પણ અલગથી બનાવીએ છીએ. કોઈને ભેંસનું ઘી જોતું હોય, કોઈને ગાનું જોતું હોય. બેને અલગ અલગ જેને જોતું હોય, બેને અલગ અલગ જોતું હોય. ગીર ગાયનું ઘી તો દવા માટે એવું યુઝ થાય. ગીર ગાયનું આપણે વધારે શું છે દવા માટે અને કોઈ સાંધાના દુખાવા એમાં ઘણા આપણે દેશી ગાયમાં બીમાર માટે વધારે ઉપયોગ થાય છે. અને અત્યારે આપણે આ તમે ઘી બનાવી રહ્યા છો તે એકદમ ચૂલામાં જ બનાવી રહ્યા છો? ચૂલામાં દેશી પદ્ધતિથી લાકડા, આંબાના લાકડાથી જ આપણે ઘી ગરમ કરીએ છીએ. અને અત્યારે આપણે આ કોઈને મગવું હોય તો આપણે કુરિયરથી મોકલી આપીએ છીએ. કુરિયરથી આપી દો. હોમ ડિલિવરી થઈ જાય. હોમ ડિલિવરી થઈ જશે. અહીંથી આપણે અત્યારે કયો તમે સુરત મગવું છે, અમદાવાદ મગવું છે, ગમે ત્યાં બોમ્બે કે તો એને હોમ ડિલિવરી થઈ હોમ ડિલિવરી થઈ જશે. અને તમે નીચે નંબર મિત્રો આપેલા છે, તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને રૂબરૂ પણ આવી રૂબરૂ તમારે જોવું, રૂબરૂ લાઈવ જોઈ તો મળી શકે છે. અને અત્યારે આપણું એનું એડ્રેસ શું છે? આપણે સવાણી ફાર્મ, ઠવી વિરડી ગામ છે અને વ્રજરાજ પ્રાકૃતિક ફાર્મ આપણી અહીંયા ગૌશાળા છે. તો મિત્રો તમે જોયું કે આ દેશી પદ્ધતિથી કેવી રીતે ઘી બની રહ્યું છે. અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને તમારે મુલાકાત લેવી તો ભલે, અને ઓર્ડર કરવો હોય તો ભલે, નીચે નંબર આપેલો છે. મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળામાં, આપણે અંદર આવી ગયા છીએ અને આપણી સાથે છે ગોપીબેન. તે ગોપીબેન આપણે આ ગૌશાળાને વિઝિટ કરાવવાના છે. ગોપીબેન, તમને કઈ ગાયું છે તમને? આ ચલો હું તમને બતાવું. હા, તો મિત્રો આપણે ગૌશાળાની અંદર આવીએ એટલે આ ગોપીબેનની ગૌશાળા છે અને આપણી સાથે છે તેના હજમત. તે આપણે થોડીક બધી એની ગાય વિશે થોડીક માહિતી દેશે. તો અમને થોડુંક જણાવશો આ ગાયો કઈ છે અને કઈ છે? આપણી પાસે બધી ગીર ગાયો છે. હા, આ છે દુધરેજનો વેલો આપણે જય વડવાળા અને ગીર ગાયો આપણી પાસે છે. જો આ ગીર છે, આ ગીર છે. પછી સોન કપિલા પણ રાખીએ છીએ. જે સોના જેવું દૂધ ને સોના જેવું ઘી કે આ સોન કપિલા છે આપણી પાસે. આગળ આપણો નંદી છે, એ પણ દૂધરેજથી જ લાવેલા છે એ આપણે. એટલે આપણી પાસે બધી ગીર ગાયો જ છે. બધી ગીર ગાયો છે? બધી ગીર ગાયો જ છે. અને આપણે અહીંને ગૌશાળાની એડ્રેસની વાત કરીએ તો આપણું ગૌશાળા આવી છે સામે છે સવાણી ફાર્મ, વિરડી ગામ સવાણી ફાર્મ અને વ્રજરાજ ગીર ગાય ડેરી ફાર્મ. અને આપણે તમે અત્યારે ઘી પણ એનું વેચો છો? હા, આ ગાયનું આપણે ઘી બધું બનાવીને પ્રોસેસ આપણે પહેલાં અગાઉ જોઈ
તે આ જ ગાયોનું ઘી છે અને દેશી છે એકદમ. અને તમે અત્યારે અહીં જોવો ને તો એકદમ સરસ મજાની લીલોતરી છે.